હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ. આજે અમે બધા જઈ રહ્યા છીએ યાત્રામાં અમારી સાથે જોડાઈ જાઓ. ઇન્ટરસિટી એક્સપ્રેસ બાંદ્રા ટુ સુરત અને હવે જઈ રહ્યા છે નવસારી. બધા નવસારીમાં મંદિર છે, શિવ મંદિર છે અને બિલીમોરા. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેજો. બહેનોની હવે ટ્રેનની મોજ ટ્રેનમાં હવે ચાલુ છે. હવે ટ્રેનમાં જઈ રહ્યા છીએ નવસારી તરફ. અને જો બધી ચકલીઓ કહું શું કહું, કલબલાટ ચાલુ છે. મેળો જામ્યો છે, મીઠો મેળાવો. ઘરે કોઈને ટાઈમ ન મળે મેળાવો કરવાનો. હા, મળીને થેપલા અને છુંદો હોય કેવું અટાણું હોય. જુઓ થેપલા, વળી પાછા થેપલા આવ્યા. મચુલાબેન ના ઘરની છે ને આ થેપલા. થેપલા ખાધા. જુઓ સોનાની ખરીદી કરી પ્રભાબેને. સોનું સસ્તું છે પ્રભાબેન પાસે. સસ્તું થઈ ગયું. ગીતાબેન પટેલ પાસે લીધું છે. થેપલાની ઉજવણી ચાલુ છે. ટમાટર દૂધી. આ જુઓ અમારા જ્વેલર્સ બેન આવ્યા છે. હા, સોનું સસ્તું આપે છે, લઈ લો બધા. તમને વિડીયો ઉતારવા દો એટલે સાઈડમાં દઈએ. ટમાટર વાળા ટમાટર નાખીને બનાવ્યા છે. વાહ. થોડી નાખો ચાલે. બહાર નીકળીએ એટલે પછી માફ કરે. ભગવાનના દર્શન માટે જઈએ છીએ ને. નવસારી ઉતર્યા છીએ હવે અમે. નવસારી સ્ટેશન પર. ચાલો ફરવા બધા. હવે દેખાવજો. નવસારી ઉતર્યા છીએ. એ આપણા બધા ઉતર્યા ને મેમ્બર રહી નથી ગયો ને કોઈ. ચાલો કોઈ. માયાબેન ઉતર્યા. માયાબેન, અલ્પાબેન ને બધા બીજા ડબ્બામાં હતા. મળ્યા. અલ્પાબેન આવી ગયા. માયાબેન ક્યાં ગયા? માયાબેન માયાબેન નો ડબ્બો અલગ હતો બોગી, તો માયાબેન પણ આવી ગયા. હવે એટલે હવે અમે બધા જઈએ નવસારી રેલવે સ્ટેશન. હા, અમારે આવે છે એટલે બધા ઊભા છીએ રાહ જોઈને. શું ગાવ છો? કઈ ગાતા હતા ને? ખોટું નહીં બોલો. ટ્રેનમાં આવ્યા છો. ગાડી આવી રહી છે. બેસી જાજો, ગાડી ઊભી જાય છે. ટેમ્પો ટ્રાવેલ આવી ગયું અમારું. એ મારા માટે
માટે જગ્યા રાખજો ક્યાંક બેનો, હું તો વિડીયો ઉતારવામાં પાછી જ રહી જઈશ. એ તો હું વિડીયો ઉતારતી રહી જઈશ અહીંયા. હવે આપણે કઈ બાજુ જવાના? ઉનાઈ માતા. ચલો હવે અહીંયાથી અમે પ્રસ્થાન કર્યું છે નવસારી રેલવે સ્ટેશનથી. બસમાં બેસી ગયા છીએ બધા. હવે ગણપતિ મંદિર પહોંચી પણ આવ્યા અમે અહીંયા. તો રેલવે સ્ટેશન દેખાય જ છે અહીંયાથી. તમારો ફોટો આવો જોઈએ ને, તમારા પૂછે કે તમારો ફોટો તો બસમાં છે નહીં. હા, તો તમે ચાલીને ગયા હતા. ચલો હવે અમે અહીં ઉતરીને આવ્યા છીએ. ગણેશ મંદિર છે. ગણેશ મંદિર હે ને? ગણપતિ નું મંદિર છે. આ સ્ટેશન થી બહુ નજીક જ છે મંદિર. બસ માં બેઠા ને ઉતર્યા, બસ ઉતર્યા. સિદ્ધિવિનાયક મંદિર, હીરા મેન્શન ચાલ. જુઓ ઉપર કપડા સુકાવ્યા છે. આ જો આગળ અમે પાછળ હાલ, તમે બધા દેખાવ ને. તમે આગળ જાઓ. હા હાલો હાલો. ચાલો બધા સંઘ આવી રહ્યો છે. બધા આવી રહ્યા છે પાછળ. થોડા જણા આગળ નીકળી ગયા છે. બાપાના દર્શન કરવાની બહુ ઉતાવળ. સિદ્ધિવિનાયક મંદિર દાદર તો ત્યાં મુંબઈમાં પહોંચી નથી શકતા, મુંબઈમાં રહીને જ, પણ નવસારી પહોંચી આવ્યા. બાપા કે ત્યાં નથી આવતા તો અહીંયા આવો. જઈએ છીએ. ગણપતિ મળી જાય, સાચી વાત છે. રિનોવેશન ચાલુ છે અને બાપા તો બિરાજે છે. આ જો દર્શન કરો બધા આપ સૌ પણ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. સિદ્ધિવિનાયક દેવ કી જય. પડ્યા તમે? અચ્છા અચ્છા અચ્છા, એમ છે. દર્શન કરો બધા. બહુ સરસ દર્શન થઈ ગયા સિદ્ધિવિનાયક ગણેશજીના. મંદિરમાંથી દર્શન કરીને નીકળ્યા. સામે ગૌ માતાના પણ દર્શન થઈ ગયા. ચાલો, અહીંયા બહુ સરસ દર્શન થયા. આ મારું પહેલું મંદિર નવસારીનું, સ્ટેશનની નજીક જ છે અને રિદ્ધિ સિદ્ધિ સાથે બાપા બિરાજે છે, સિદ્ધિવિનાયક ગણેશજી. હવે આગળ પ્રસ્થાન કરીએ. દર્શન કરીને બધા પાછા બસમાં ગોઠવાઈ ગયા હવે, અને હવે આગળ જઈએ. આગળ હવે ગાયત્રી શક્તિપીઠ નવસારી. હલો 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 મને મેં આ અહીં ગાયત્રી માતા મંદિરમાં જ ભગવાન શંકરનું પણ સરસ મંદિર છે. જો દર્શન કરો આપ સૌ પણ. આપણી મેં મંજુલાબેન માં આશાપુરા મંદિર નવસારી. હવે અમે અહીં આવ્યા છીએ. આ અમારું ત્રીજું મંદિર. માં આશાપુરા મંદિર. દર્શન કરો, સરસ દર્શન થાય છે માતાજીના.
માતાજીના પરિસરમાં બધાએ દર્શન કર્યા અને હવે અહીંયા બધા બેઠા છે. બહુ મસ્ત છે મંદિર. નવસારી નગરપાલિકા, આશાપુરામાનું મંદિર અને આ છું બસ વાળાને રાહ જોઈ છે. બસ વાળા ભાઈ આવી ગયા. હવે જઈએ. અહીં શીતલા માતાની પૂજા થઈ રહી છે. આજે નાની શીતલા સાતમ છે. અહીં આવ્યા છે દેવેશ્વર મહાદેવ મંદિર અને આ માર્કેટ એરિયા છે. દેવેશ્વર મહાદેવ મંદિર. જય ભોલેનાથ, જય ભોલેનાથ. દેવેશ્વર મહાદેવ કી જય. દેવેશ્વર મહાદેવના દર્શન કર્યા બધાએ. બહુ સરસ દર્શન થયા. લોટી ચડાવવા પણ મળી અને આ દેવેશ્વર મહાદેવની પાલખી મૂર્તિ જુઓ. જયશ્રીબેન તો ઘરેથી બધું લઈ આવ્યા છે એટલે સરસ પૂજા કરે છે મહાદેવજીની. અમે પણ બહુ સરસ કરે છે. સાથીઓ બનાવે છે. કેવું સરસ મંદિર છે. બહુ આનંદ આવ્યો અને શ્રાવણ મહિનામાં આપણને લોટી ચડાવવા પણ મળ્યું. બહુ લાભ મળ્યો. સરસ આનંદ આવી ગયો. પ્રસન્ન થઈ ગયું અને જલાભિષેક કરવા મળ્યું, લોટી ચડાવવા મળી એટલે બહુ આનંદ આવે. હા, મજા આવી. દેવેશ્વર મહાદેવ મંદિરમાં બહેનો ભજન કરી રહી છે. દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી રામજીની પણ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને બહુ સરસ છે સ્વરૂપ. મંદિરની પાછળ સાઈડનો પરિસર છે. અહીંયા પણ બીજા મંદિર છે, બીજા દેવો બધા બિરાજમાન છે. જોઈએ. શ્રાવણના મહિનામાં બધા કેટલા શિવલિંગને આપણે મતલબ દર્શન થશે જ શિવ મંદિરમાં અને બધાને ઝાલા વિખેર કરવાનો મોકો મળશે. આજે ઓર્ડર મુંબઈમાં ન કરવાની અંદર નાનકાની. ઈશ્વરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જે અમને અહીંયા દર્શન કરવાનો મોકો આપે છે. શ્રાવણનો મહિનો છે અને મુંબઈમાં તો ગર્ભગૃહમાં અંદર જવા ના દઈએ, અમે જઈએ નહીં, પણ અહીંયા બધા જાય છે. શિવ પરિવારનું બહુ સરસ ચિત્ર છે. પહોંચ્યા હવે અમે વીરવાડી હનુમાનજી મંદિર, ચિત્રકૂટ ધામ, ધારાગીરી. જો મંદિર પરિસર. અહીંયા ધોણી પ્રગટે છે અને ધોણીની સુગંધ એટલી સરસ આવે છે ને, બહુ સરસ. વીરવાડી હનુમાનજી મંદિર દર્શન કરો. આપ સૌ પણ ઘેર બેઠા દર્શનનો લાભ મળી રહ્યો છે આપને. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ. આ જો બધા થાકી થોડી વાર વિસામો ખાવા બેઠા છે. હવે આમ તો બસમાંથી જ ઉતર્યા છે એટલે થાક ન લાગે, પણ કે છે કે થાકી ગયા છે એવું. સવારના વહેલા ઉઠ્યા છે ને બધા એટલે થોડા. હા,
આવો આવી ગયા, બધા આવી ગયા. ઊંઘ જ ના આવી, પછી ખબર પડે. કરો. સીતારામ 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 સીતારામ. બહુ સરસ મંદિર આવે અને બહુ સરસ દર્શન છે હનુમાનજીના. મંદિર પરિસરમાં નવગ્રહ અને શનિ મંદિર, શનિ મહારાજજીનું દર્શન થાય છે અહીં. ખૂબ જ સરસ શાંતિમય વાતાવરણ. ચલો જો બધા બહેનો અહીંયા બેસી અને પોતપોતાના વાતોમાં ગૂંથાયેલા છે. કોઈને પણ ઉતાવળ નથી જવાની. જયશ્રીબેન, અહીંયા રોકાવાનું છે? રોકાઈ જઈએ, જવું પડશે. બધા જો મસ્ત આરામ કરે છે.